આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 25મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. યોહાનનો ગ્રંથ 14મો અધ્યાય 23થી 29મી કલમ સાંભળીશું. પાસ્કા ઋતુનો છઠ્ઠો રવિવાર છે. ઈસુએ કહ્યું, જો કોઈ મારા ઉપર પ્રેમ રાખતો હશે તો તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, અને મારો પિતા તેના ઉપર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીશું અને તેના અંતરમાં વાસ કરીને રહીશું. પણ જે મારા ઉપર પ્રેમ રાખતો નથી તે મારું કહ્યું કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ મને મોકલનાર પિતાના છે. હજુ હું તમારી સાથે છું, ત્યાં જ મેં તમને કહી દીધું. પણ તમારા બેલી એટલે કે પવિત્ર આત્મા, જેને મારા પિતા મારા નામે મોકલનાર છે, તે તમને બધું સમજાવશે અને મેં તમને જે કહ્યું છે તે બધાની યાદ આપશે. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે તે હું જાઉં છું અને પાછો તમારી પાસે આવીશ. તમને મારા ઉપર પ્રેમ હોત તો હું પિતા પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત, કારણ પિતા મારા કરતાં મોટો છે. આ બને તે પહેલાં અત્યારથી જ મેં તમને કહી રાખ્યું છે, જેથી એ બને ત્યારે તમને વિશ્વાસ બેસે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પાસ્કા ઋતુમાં ખાસ કરીને આપણે સંત યોહાનના ગ્રંથમાંથી સાંભળીએ છીએ, અને આ દિવસોમાં પ્રભુ ઈસુ વધારે ને વધારે પ્રેમ વિશે વાત કરે છે. એટલે પ્રભુ ઈસુ જે હેતુ માટે આવ્યા હતા અને હેતુ પૂર્ણ થઈ ગયું, અને પ્રભુ ઈસુ પિતા પરમેશ્વર પાસે જવાના છે. પાસ્કા પછી એટલે પુનરુત્થાન પછી આજે 36મો દિવસ છે. એટલે પ્રભુ ઈસુ થોડા સમય પછી પિતા પાસે જવાના છે અને ત્યાર પછી પવિત્ર આત્માને મોકલશે. એટલે ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ કહે છે બહુ સ્પષ્ટ રીતે, હું જાઉં છું, પણ જો તમને મારા ઉપર પ્રેમ હશે કે તો પછી મેં કહ્યું છે એ પ્રમાણે તો બધું તમે પાલન કરશો. જ્યાં પ્રેમ હોય ત્યાં નમ્રતા હોય, જ્યાં નમ્રતા હોય ત્યાં આજ્ઞાપાલન હોય, જ્યાં આજ્ઞાપાલન હોય ત્યાં આનંદ હોય ત્યાં શાંતિ હોય, જ્યાં શાંતિ હોય ત્યાં સમાનતા હોય, અને ત્યાં ન્યાય હોય છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ પવિત્ર આત્મા મોકલશે, જેથી કરી આપણે પ્રભુ કહ્યા એ પ્રમાણે આપણે જીવી શકીએ, પ્રભુના આજ્ઞા પ્રમાણે આપણે જીવી શકીએ. કારણ કે આપણે એકલા જ આપણા પ્રયત્ન દ્વારા આપણે જીવી શકતા નહીં. પવિત્ર આત્મા એટલે એ એડવોકેટ કહેવાય છે. એ આપણા વતી એડવોકેટ કરશે, આપણા વતી એ બોલશે, આપણા વતી આપણને તે સપોર્ટ કરશે. બાઇબલ કહે છે તે તમને બધું યાદ કરાવશે, તે તમને બધું શીખવાડશે. એટલે એ પવિત્ર આત્મા પુત્ર અને પિતા પરમેશ્વર સાથે આપણે જોડાશે. એમ કરીને બહુ અદ્ભુત સંદેશ પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપે છે. કૃષ્ણ ભાઈ તમે પ્રભુ કહે છે, હું તમારી શાંતિ આપતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જાઉં છું એના લીધે તમારે અસ્વસ્થ થવાની જરૂર નહીં, તમારે દુઃખી થવાની જરૂર નથી. હું જાઉં છું અને પાછો આવીશ. હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું અને પાછો આવીશ. અને કારણ કે પિતા પરમેશ્વર મને મોકલ્યો એટલે મારે તો એની પાસે જવાનું છે. એમ કરીને બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ સંદેશ ઉપર સંદેશ, ખાતરી ઉપર ખાતરી આપે છે. શાંતિ ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજે વ્યક્તિગત જીવનમાં હોય, એ કુટુંબિક જીવનમાં હોય, એ સામાજિક જીવનમાં હોય, એ દેશમાં હોય, વિશ્વમાં હોય, આજે વધારે ને વધારે અશક્ય બને છે. અશક્ય બને છે એનું કારણ, જ્યારે આપણે ઈશ્વર પાસે દૂર જઈએ, ઈશ્વરના વચન પ્રમાણે આપણે જીવતા નથી, ત્યારે શાંતિ અશક્ય બની જાય છે. જો આપણે પ્રભુના વચન પ્રમાણે જીવીશું તો પછી પ્રભુ જે શાંતિ આપી છે એ શાંતિ આપણા જીવનમાં હશે. આ ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જો ખરેખર આપણા દરેકના વ્યક્તિગત જીવનમાં શાંતિ જોઈતા હોય, પ્રભુના વચન પ્રમાણે પ્રભુ ઉપર પ્રેમ રાખતા હોય અને પ્રભુના વચન પ્રમાણે જીવીએ, અને શાંતિ એક પરિણામ છે.
એટલે આ કરીએ અને નમ્ર બનીએ અને આજ્ઞા પાલન કરીએ અને એ પ્રમાણે આપણે જીવનમાં શાંતિ હોય. ક્યાં અશાંતિ હોય આપણે જાણીએ છીએ. અશાંતિ જ્યાં પ્રેમ ના હોય, જ્યાં નફરત હોય, જ્યાં સમાનતા ના હોય, જ્યાં અન્યાય હોય, ત્યાં અશાંતિ થાય છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ જે શાંતિ આપી છે એ પ્રભુના વચન પ્રમાણે જીવીએ. પ્રભુ એ શાંતિ આપી છે. આપણું જીવન પ્રભુ શાંતિમય જીવન ચોક્કસ બનાવશે. હા કૃષ્ણ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 5મો કલમમાં કહ્યું છે, શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. અને સાથે સાથે જાણીએ છીએ યોહાના ગ્રંથ 8મો અધ્યાયમાં 47મી કલમમાં પ્રભુ કહે છે, જે ઈશ્વરનો હોય, જે માણસ, જે વ્યક્તિ ઈશ્વરનો હોય તે ઈશ્વર સાંભળશે. ઈશ્વરના છીએ, ઈશ્વરના સંતાનો છીએ, ઈશ્વરે આપણે પસંદ કર્યા છે, તો પછી આપણે પણ હંમેશા પ્રભુના સંતાનો તરીકે જીવીએ, પ્રભુના વચન પ્રમાણે જીવીએ. પ્રભુના વચન આપણા જીવનમાં માટે જે યોગ્ય પ્રકાશ જોઈતો હોય, જે માર્ગ જોઈતો હોય એ બતાવશે. કારણ પ્રભુ ઈસુ જગ પ્રકાશ છે અને પ્રભુ આપણે ગૌરવ કર્યું છે, તમે દુનિયાના દીવા છો. આપણે પણ હંમેશા દુનિયાના દીવા તરીકે, હંમેશા આપણે પ્રકાશિત જીવન તરીકે આપણે સાક્ષીમય જીવન જીવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુનો વેળકો મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.